હેડો કી યાર મેઘુબા તમે યાર હું જો અકનબા હા. આવું ખરું પણ મારા કાન રૂપિયો હા નહીં. જો મેં એક વાત કહું હા જો આ મારા પાસે 500 રૂપિયા પડ્યા છે હા. આવા 500 રૂપિયા ગાડી નહીં કરી હેડીને જઈએ આપણે. હા તો હેડિંગ જીએ બે જણા કોમ આવશે એ તો કોમ તો આવી જ ને પૈસા જોવી પાવે પૈસે બચાવતા શીખવું પડે ખર્ચો ખાવા પીવાનો બધો તમારો. એટલે ખાવા પીવામાં 1 રૂપિયો નહીં થાય હા. ઓય એક વાત કહું હા 1 રૂપિયો ખાવા પીવામાં નહીં થાય મારા માછાજી હા. શું કામ આવશે માછા શીરો બનાવશે શીરો અને કંકોળાનું શાક ચાલશે એક નંબર શાક બને કંકોળાનું. એટલે પણ તમે યાર મગજ બગજ છે કે નહીં હવે ઉનાળાનો કંકોળો લાભો તો થી એમ કરો હા મરચોની કળી મરતવાની કડી ઓવા કશી એક વાત. નંબર બને. મારો માછા રસોઈમાં પહેલો નંબર આવે છે એવું મારો માછા રોધા એટલે પેલો અમાર ભાભી નહીં માછા ઘેર થી ઓવા. એ ખૂણા બે જાય માછા રોધવા ઉપર ઉતરે એટલે શું વાત કરો તારી માછા રસોઈ કરો, કરે કરો એટલે. તમારો માછા. તારી. ચિયો તમારા માછા નોમ હું તો ભૂલી ગયો. એટલે પેલા અમાર માછા પેલા કાળા કાળા ટીનું બા ઓળખ્યા ઓવા પેલા ટાઈમે ટાઈમે આવતા રહી રહ્યા. હા ઓળખ્યા છીએ માછા તમે ઓળખ્યા ઓળખ્યા પેલા ગુલાબી પાઘડી વાળા. હા એ જ ને? ને હા. અરે હવે તો બા દોડા થયા હી શું વાત કરો તાણી. કોઈ ફેર એન્ડ લવલી લગાવી ખું એ ખબર નહીં આ તો કદાચ અમાર ભાભીએ ઘસી ઘસીને ઉજળા કર્યા હોય તો વાત સાચી હે. હા ઈકરાન જગ્યાએ ઈટ મુખેડી હોય તો એ તો હવે અમાર ભાભી ખબર અમને શું ખબર લે ધોળા તો થયા ને ગમે તે પણ હા. હરીબા તો બહાર આવો કે બહાર આવો કે પેલા બોલો ગરમી થી પણ શું બહાર આવે ગરમી તો પડે પણ મહેમાન આવે છે કોણ તો આપણા માછા આવે છે. વચ્ચે આવે છે ઓહો આ તો જવાનું જ નહીં કોણ આવે તો ઓ ફોન આવ્યો છે હા બોલો શું છે પણ ઘેર રહેજો આપણે ઘરે આવતા ઘણા ઓછા આવી જાય. હોટેલમાં ફોટો કે પાડજો માવડો હા. ઘેર ઊંઝો જ ચાલ એ સારું કોઈક તૈયારીઓ કરવી પડશે. બધું તૈયાર થઈ હું તો બધું તૈયાર છે આ બાદ હશો આવતા જે આપણા માછા આવે છે જોજે આવકારો સારો હાલવાનો છે હો. હા હળો આબા દો હો આવતો બસ સીધી બહાર હા તો કહી દીધું આબા નથી. આપણો કે મેં કઈ હા આ અમારા માછા ગોમમાં આવી ગયા આપણે ગોમમાં તો આવી ગયા પણ તમારા માછા આવી કેટલા રોય છે. હવે અમારા માછાનું ઘર હવે નજીક જ છે આ હા કોક આવી જ છે ગોમના કોક લાગી તો તો હે. આવો આવો મહેમાન. ઓહો એના છો ને? તમે બહાર ના લાગો છો મહેમાન. બહારના નહીં તો અમે અમારા માછા ભેગા થવા આવ્યા હો તમારા માછા ને હોવા અને તો અમારા ગામમાં તો તમારા ગામમાં તમારા માછા રહે તમારા ગામમાં તમારા માછા નામ તો હશે કે હોવા તમારા માછાનું નામ કયું તારે ઓળખશી ખરા હા કઈ તો જોવો નોમ અમારા માછા બા ફેમસ હશે કલર એવો છે એટલે. નોમ તો લો પેલા ને હા. નોમ કેજો પછી કેજો હા હા નામ કહું પેલા ટીનું બા ઓળખ્યા તીનું ઓળખ્યા પછી નહીં ઓળછા ઓળછા પેલા તમે કાળા કહો છો હા. પણ ગોગડામાં એક કૂતરું કાળું બોધેલું હોય છે જુઓ કે પણ એરાય કાળા ને કૂતરું કાળું કેવું મેચિંગ કર્યું છે કંદભાઈ રે તારી અમારા માછા કાળું કૂતરું રાખે છે બહુ સારું કે પુણ્ય નું કોમ છે એ કાળું ના, કૂતરું ના. રાખી અમારા માછે કાળો કલર ધારે છે શું વાત છે લકી લાગી તમારા માછે લકી આપણે તો ભેગા થયા હતા ઈકણ આયા હતા તાણી તમે ઓળખો? તાણી ઓળખું છું પણ તારના ભેગા જ નહીં થયા આ ગુણ છે આ માછે છે અરે માછે ના થાય તાણી અમારા ગામના છે. કોણ ભાઈ ભાઈબંધ. મેઘુબાનું અમાવાનું. મેઘુભાઈ નામ છે. હા આમ તો મારું ગામ લેડો તમને ના ના તમે તમારા કોમથી જો એ હું મારા માછે ઘેર જ છું રહેવાનો હું રાત રહેવાના છો ભાઈ શાંતિથી આવો હા તો હો? ઈ સીધે સીધા હેડે જજો બરોબર અને મહેમાન તમારું નામ શું હે જાલમસિંહ નામ છે મારું જાલમસિંહ અને પાછા આપણે આખા ગામમાં મને આગેવાન કોઈ છે ઓહો એટલે કોને અમને રસ્તામાં આગેવાન મળ્યા હતા એવું કેવા હા, એમ થાય કહેજો. હા, આયુને હા. કીધું તું કે. એ હારી હાલો તા એ કનુભા હા બોલો આગી મને બધા ગામમાં આગેવાન કોઈ આગેવાન જેવો દેખાય બે જેવો લાગે ને આગેવાન કોણ કહેતું હશે આને? મારો મોટો આગેવાન આખા ગામનું ખાતો લાગે એવું જ લાગે ખાઈ ખાઈ કેવો ડુગલા જેવો થયો હા વાત સાચી વાત. આગેવાન તો વાત આપણે પેલા હા મારા માછે ના એક ઈકણ આઈને ઝઘડા ના કરતા શું કીધું ઝઘડા તો હું બંધ કરી દીધું એ સોળી મૂચ્યું બધું પણ હા
તમે કહો કે હું ઝઘડા છોડી મેલ્યા અને આ સિંહ કોઈ દાડો જંગલમાં શિકાર કરવાનું છોડી મેલે ને તો ભૂસે ભાજી જાય સમજ્યા. તો ઝઘડા કરવાનું બંધ કરી દીધું, હથિયાર ઉપાડવાનું તો થોડું બંધ કર્યું. પણ મારા માઈચીને ઘેર ઝઘડો ના કરતા. શું કીધું ના, તમારા કનુભાઈ ની ઇજ્જત છપાઈ હોય કે એટલે ઝઘડો ના કરતા બા. બિલકુલ બોલવું નહીં. હા ચોથી આયા મારે ઓલો પેક મારેલો છે. હગા આવો તો થયા મહેમાન. હા કોઈના છો ને કોઈના જ શકતા વળી. પેલા ટીનુબા ના હે ગુલાબી પાઘડી વાળા ઓહો ઈવન માછે શું હું ઓળશો ઓહો અમાર કુટુંબી ભાઈ છે યાર. હગા જ નીકળે આપડા. કોઈ વાતો નહીં, લઈ લે. ચાલો તાન ઘેર હાલો. આ કોણ છે તારા ભાઈ છે? અમાર ભાઈ બંધ છે પણ તમારે જેવા નહીં લાગતા અરે. ઓન સતાવતા ના પાછું કીધું કેમ? ગોમ નો મારા બધા માથા ભારે મળે છે. આ તો એ વાત છે, ત્યાં બટન બટન ખુલ્લા રાખીને આવે. આ જોવો તો ખરા ગોમ નો મારો બધો વિલન ગણાય છે વિલન. આ કો હતો એ તો હોય એવા બધા. લેવડો તો તો લેવડો ટીન કીધું પણ ઘેર જ જવું છે. હાર વડો તાણી ઓબળ્યો. બોલો. આ ગટિયો હા કેવો મેકા હે દારૂ પીને. એટલે ઘટિયો કરશે કે પારકા ગોમમાં છો યાર. તમે તો પેલો હોભળી જાહે તો હમણાં ઘટિયો ઠોકશે. આપણે બે વાત કરીએ છે. લેવડો વાત સાચી હડો. કેમ માર માછે દેવા વળી જાય. આઈ જા. ઓ આવો આવો મચ્છી આવો. લે આ માછાઈ આખા ગોમમાં ઓટા મારી મારી તમારું ઘર મળ્યું. હવે મળ્યું વિચાર કરજો. કીધું તો હતું રસ્તામાં. એ તો હવે ચેટલો ટાઈમ થયો કહો હડો. મહેમાન હા કોણ છે? હા માછે છે યાર. હવે તે મૂકી ટીનબા ગયા તો તું લઈને આવ્યો છો એ કારણે. અરે હારું ભાઈ કોઈ બેહો કી બેહો બેહો મહેમાન બેહડો. બેહો બેહો. હું તને શું કહું? હું બે વડો. બોલો બોલો. આ તમારા માછે તો રોમ રોમી કરતા નહીં કે આવો કહેતા નહીં. મારો માચા રોમ રોમ કદી કરતો જ નહીં ને મને. ખાલી એમ જ કે આવો જ. ઓળખતા નહીં લાગતા મને હવે ભૂલી જે લાગે. આ માચા રોમ રોમ કરશી પા. બધું આ માચે વાત કહો. તમે મને ના બોલાવો પણ અમાર ફોન તો બોલાવો. ખોતો પડી જાય મને. આવો આવો લે. તાણી. તમે કહેતા વાત સાચી હો. હા આ ગાળ્યો હો ને હા રોમ રોમી કરે એવો લાગતો નહીં. હા ગણબા હા આ કોણ છે? આ અમાર ગામના ઓય હો તમે નજીક આ વાત કહું. અમાર ગામના મારા બધા બુટલીગર માણસ છે. હા ભાઈ અંગાર લાવ્યો છું કીધું કોઈ રસ્તા બેટર થઈ જાય કોમ આવે કે. ના ના બરાબર છે. હા ગોદડું પાથરો એટલે ગોદડું પાથરો. લેવડો. હા એટલે માચે તમે તો કોઈ બોલતા નહીં. શું કહે રીશે બળાજી રોમ રોમ મને બોલતા નહીં પાછા આર્યા. તો બોલે ના બોલે એવું આ બે મોતી આન બોલાય રોમ રોમ કરે હું તો બોલ્યા ના પાછા. બેહો તમે વહેલા ના તો ચાલે. આ તો બોલવું પણ તમારા ઘેર આયા છીએ. તમે ખુશિયાનો બેહો આવો. આગળ આવો. બેહો બેહો મજા બેહો. ચાલશે. મેઘુભા હા. ઓય એક વાત કહું. હા. અમાર માથે ને કલર એવો છે કાળા કાળા કરતા રહ્યું ને કે હોય નહીં ઘેર બોધીને રાખી ઘેર નહીં જવા દેવું હોય. વાત સાચી પણ રોટલાનું કીધેલું હો. અલ્યા આજુ આ ચા પીતી નહીં ને સીધા રોટલા. એક વાત કહું. બોલો. આ બાબા મારા બાજુમાં ઘટ્યું દારૂડિયું બેઠું બહુ મેકાય હવે. ઓહો હવે છે ઓય આવતા રહો. એટલે ઓય આવતા રહો. તડકો આવતો. આમાં જઈ હા શું ચાલે છે? જલસા ચાલી. ઓય તમે તાણી. તમારે કેવું ચાલે? અમારે શાંતિ ચાલે. ઘણા વર્ષે તમે તો વળ્યા હમણાં. ઘણા એમ? વર્ષે. બોલો બોલો. તમે હાર કર્યા બધા આ ચોથી જે રખડ્યા તો રખડ્યામાં જો નાયું શીખ નહીં નાતા કઈના બાસ મારતા હતા કે 28 જોમાં નાયા નતા નાયા આમ શેટા તો સારું કર્યું ખબર પડી ગઈ છે કે મહેમાન સારું નહીં એલર્જી વાળા છે. એટલે મેં ગઈ હા. તમે જે રહીને કહેતા હતા ગટ્યું દારૂ પીવા હા. મને શું કીધું ખબર કરીએ હા. કે મેં કે 100 મહિનાથી નાયા નહીં યાર. તાણી. તમને ખબર તો હો કે આપણે તમે હવારે ઘેર આયા તાને હા. બહુ કરતો હતો નાતા તા તો તાને નહીં ખબર. આ તો ભાઈ દારૂ પીવી છે પણ આ તો તમે નાતા નહીં યાર. ઘણી મારી દારૂ તાણ. બોલો બીજું ભાઈ, કેવું ચાલે બીજું? શાંતિ બેહો મેં ચા બા બનાવરાવ. હાલો ચામાં બનાવો. ચા નહીં શું હા રોટલાનું કોથી ચા નહીં. એટલે પણ ચેટલા જો આ 5 મિનિટ નહીં તને સીધા રોટલા ના હોય યાર. ચા નહીં પીવો ભૂખ લાગી છે. એટલે આ તારી મહેમાન શું વાત છે આ વળી મારું બધું લેટવું છે અંગત પૂછ્યું છે ખાવાનું. ચા પીતા નહીં કઈ ખાવા કરાવરાવ. પણ આવા માણસ અંગાજ ના લાવાય આબરૂ કાઢે ચોથી ભૂખડ લઈને હેડ્યા તમે. ભૂખડવા સાચી વાત છે પણ હા. ગમે તેવો તો ગામનો હંગાત તો મોણસ જોવો કે ના જોવો. બધી વાત સાચી છે પણ હા. કોઈક મેમો ગતી ગયા હોય, કોઈને આપણે કોઈ પહોંચી વળે ના પહોંચી વળે હોય તો હા. આપણું કાઢે કે યાર. વાત સાચી જોઈ છે. જોઈને અંગાજ લાવો મહેમાન જોઈ જોઈને. વાત સાચી તાણી. મેં ગઈ હા. બાજુ વાળાને ખબર પડી છે કે તમે પૂછ્યા ત્યાં થોડી યાર કંટ્રોલ કરો કી. કોઈ વાંધો નહીં ઘણી વાર બેહીએ ચા હા. પાણી કરીએ.
ધીરજ રાખો તો શીરો બને તો બાકી ઠોકતા ફાવે યાર વાત સાચી હો તાણી જબર ભૂખ લાગે એટલે વધી જાય હા આ માછા આયા છે, હવે રોટલા બોટલા તમે કોઈ કરવા પડશે કે તો રોટલા બધું તમે કર્યા નહીં સાથી કર્યા હશે મુગે તમે કરશો તો મારા મને તમારા ઘેર રોટલા છે તો શું કરજો શીરો બીરો કરો ના હોય તો હવે માથે શીરો ભાવે છે વધારે તો હા તો શીરો કરો જી લાવો અને શું જી લાવો શીરો કરી દો શું શીરો કરું તાણે ચલો તે તાકો તો કરાય એ રંગાથી એક માણસ આવ્યો જોવો છે 2 કિલો શીરો હોય તાળી દે ચાલે જ 2 કિલો દીવું થાય તે 3 કિલો ની સોજીનો શીરો બને એકલો માણસ ખાઈ જાય એવો છે નહીં હવે 500 ગ્રામ મિનિમમ 500 ગ્રામ જીવો તાણી 2 કિલો સોજીનો શીરો થાય બીજો પાણી જેવો તાણી કમથી 500 જીતો હોય આપણો વાંચે તો બરાબર છે એ તો કવરાઈ દે પણ ના ના પેલો માણસ હરીખમ છે તેલ લાવો ચોખ્ખું તેલ લાવો અને હું સોજી લાવું લેડો લેડો. તો કરો એ માછાઈ હા વાંચે લ્યો એટલે કોઈ તો પાણી પહેલું હા, આવે પાણી, તમે પાણી લે મેં ગઈ લ્યો. મેં ગઈ તારે પાણી ના પીતા પા શીરો નહીં ખાવાનો ખાવા માટે તો આયા હો ખાવા માટે જીવ હા તો સાચી વાત છે સરોડી ભરીને આવે તો પીઝો જ મોણ હા તો પી જાય એનું કોઈ નક્કી નહીં મોણ તો જેવું લાગે છે મને આ ગામનું ગમે તેમ કે ને કે આજ આ જગ્યાએ મહેમાન કદી જવાનું હોય તો અરે મોણ મારા આપણો હંગાત થઈ જાય લેટો છે હા. તાળી. હશે ભાઈ એ તો આવું ખોરતા જ હોય પાછા અમે અમુક માણસો તો પાછા શું જવા મેલું એ સારું એટલે આ મહેમાન હા અમાર માછાઈમાં રસોઈમાં પહેલો નંબર આવે છે અરે જબ્બર બનાવે છે હું મારે જોજો કોઈક શીરો બીરો બનાવી બહાર મેક આવશે બબડો કે હા અમારે તમન થોડા ભાઈબંધ જેવા છે એટલે તમને એક શબ્દ કહું કયો? અરે નહીં અમારા અંગાત આ મેં ગઈ ઓહો. પૂછ્યા થયા તે અમારે માછન જો કે પહેન્ડર થોડું કામ કરાય ટેકો કરાવો કે ઝડપી ખાવા ભેગા થઈ ગઈ અરે ચિંતા કરશે નહીં હું હાલ બનાવડાવું વાત કરો હા. મેં ગઈ હા બબડો જ ખરા હા તમે જરા દારૂ કહેતા હતા ને ઓવા માણસ કોમનો નીકળ્યો એ તો દારૂડિયો આમ હોય એ રહ્યું અમે કોમદો જ હોય એટલે પણ મારો બધો માણસ ટીનુભા ખાવાનું ઝડપી ના કરો પણ આ દારૂડિયા એકલા જ પકડશે ટીનુભા શીરો બનાવી શીરો બનાવો ચોખા ચીનો હા, બનાવો એટલે- બસ કાજુ નાખો બદામ નાખો દારૂડિયા પકડી જાય ને મગજમાં એરી ને એરી જ ચોંટી હા, જાય. એટલે બરોબર માણસ આવ્યો આપણા હાથમાં ના, બરોબર છે હા. ઓકે જલ્દી કરાવતા હા. હું બજાર જઉં હા. તે જીન ગોળ ને બધું લેતા આવું હા તો લેતા હો તારા અડધી તો શીરો. હા અને માછે શીરો બીરો કરી ખવડાવીએ આપણે શીરો કરીને તમે લેતા હો લઈને તમે જલ્દી આવજો પાછા જીન ગોળ ફટોફટ લાવવાનો જ છે ખાલી આ જી ગોળ લેતા આવડો હો જી ગોળ કીધું છે તો હવે કીધું તેલ નહીં ગયા તો મંગાવ્યું તો સારું હતું અરે હોળી ટાઈમે આવ્યા છે બરાબર ને ખાવાના ટાઈમે પૂછ્યો છો તમે મારા છે આ કન ભાંગા છે કોણ આવ્યો માછે છે એને અંગાઈ કોઈક લઈને આવ્યા છે પાછું કોઈક નવું કચાકડું લઈને આવ્યા છે અને દાબીને ખાતો એવો માણસ લાગે છે પૂછો છો છો વગી પણ ખાવા જેવો નહીં મારું માણસ છે મારી કાપતી કરીને મેળવો નહીં હા. પૂછો જ ગાડું અહીંથી અરે બા હું બનાવી એમનો રે એમનો લે જ્યાં છે સોજે ને કોઈ ગોળ ને એ બધું હટાવી લેવો હા અને એકડ બનાવીને ખવડાવીએ એટલે એ તો બધું પહેલા લાઈન રાખવું પડે કે યાર તો અમારે તો ઘેર તો કોઈ કરિયાનું છે ને પેલો બાજુ મોડો જ નહીં હા. હવે કેવું 500 ગ્રામ સોજી લાવું 500 ગ્રામ તો મારો એકલો ખાઈ જાય હશે એટલે ચાલતું છે કે 5 દડા ખવાય કે તમારા પણ આઈડિયા મસ્ત છે શું તમારે મેં ખવડાવવું નહીં ને હા એ કપડાં તાર તો કાંઠાવાળાનું છે તારા તાર કોઈ સર નહીં તમારા પાસે આપણું જાય હું એક આઈડિયા આલું એવું જ છે જો હા તમે આ કહી દો હમ. કે અમારે ભાઈ મોત થઈ ગઈ કહી દો તમે કહો તારે મેળ પડે હા હા તમે કહો હા તે હું જઈને કહી દઉં મારા હમણાં હા કેવું છે ખબર હા ટીનુ બાને કીધું દુકાન જ્યાં છે પણ વેપાર એ પૈસા તો હું કઈ કેટલું ટીમમાં લાવે? વધી સાટલી નીકળી જ ગયા છે હા. તો બોલાવા આવ્યો કે મોત થઈ ગઈ કઈ ચા પાવાને હાલ ઉતારશે જો તમે આટલું સમાચાર કહી જોડો હા રોડો શું કીધું કોઈ ગમે તે ખબર ના પડી હગા આબરૂ રાજ આવી દો એટલે ના દવાજી યાર ભાઈ શું તમારો દુશ્મન નહીં આ લોકો બતાવજો ઉनको વાત કરજો ઠંડી હા અને ટાઈપની રીતે અમારી રહે અને પછી તમારી રહેજો હાલ્યો હા ભૂખ તો લાજી મારી ને મને લાજી યાર પેલા બોલાવા ગયા કેટલા રહ્યા કલાક થઈ ગયો કલાક નહીં એક વાત કહું હા માર મહાના વાત ના આવી ભણ્યો મારા માટે ખરાબ લાગે છે હો માછા એ બરોબર ના પાચ્યા શું કેવું પાણી પાણી પીવો એટલે આ મહેમાન હા. પાણી કેટલી વખત પીવું યાર ખાવા પાણી પીવો પાણી ચલાવવું પડશે આડો હવે હાલો પણ પાણી ઉભા રહેજો તે પાણી થી ચલાવવું પડશે એટલે યુવાન ખબર મને એવું ખબર હમ રંધાઈ ગયું છે લાગે હાથ ધોવા આલ્યું છે પાણી મહેમાન ખાવા થઈ ગયો એટલે ખાવાની જે વાત કરો પેલા
કોઈક છોકરું બોલાવે ટીણબા કે કોઈક મોત થઈ ગયું છે ટીણબા દોડતા દોડતા ગયા છે હવે ચો ગયા છે ખબર છે ખાલી હરીભાઈ એકલા ઘેર હતા એટલે મોત થઈ ગયું એમ ને હોવાથી હરીભાઈ કે હું હવે શું કરું કે મહેમાન આવે ભૂસા કાઢો શું કરું હું કીધું મહેમાન સમજી જાય મેં એમનો આગળ શું કીધું આપણે કશું કંઈ કહેવાના આવે છે ઓકે હવે મારું બધું કોઈ મોત થઈ ગયું એને આજ જ મરવાનો ટાઈમ મળ્યો તો આપણા નસીબમાં શીરો હદ નહીં હેરજો એટલે એવું નહીં માણસ મારું બધું મરી ગયું છે યાર એ ભાઈ શું કરવાનું એ વાત સાચી પણ મારો માચે ખર્ચો કરી નાખે પણ માણસ મરી ગયું હવે શું કરવાનું એ વાત સાચી તો આપણે શીરો ના ખવાય હેડવું પડશે યાડું એમ કરશો તો હા એ મરી ગયું એના ઘેર જઈને ખાતા છો તો શીસડી કરી હા ના ચાલે ચાલે. તૈયાર હોય તો કોઈ હા એ ખબર તાન પછી. પૂછી તો લઈએ આ મહેમાનને પૂછી લઉં પૂછો મહેમાન હા બોલો મોટિયાર મરી ગયું કે કોઈ કૈડું મરી ગયું હા એવી બધી મને નહીં ખબર હા. ખાલી આ તો ટીણભાઈ કોઈક ઘેર હતા ને કે કોઈક આજના સમાચારમાં ટીણભાઈ હેડી ગયા છે અને હરિભાઈ એકલા ઘેર હતા હવે એ હળિયા ચડ્યા હતા એ શું કરું મેં તે મૂક લાવતા મૂક કહેતા હોય એમાં શું હતો એમાં ઊંચો કે સમજણ તમારે માછે જ પાછા બાજુ બેઠા જોડે સમજણા નહીં પણ તમે તો સમજોણા છો હા બરોબર કશું વાંધો નહીં હેડો તાણ અમે હેડ દે તાણી શું કરીએ કહો હતો નહીં તમે જોઈએ તો ફેર આવશે ફેર બનાવર આવશે ખાવા હું હતો યાર મેં ગઈ હા તે સોના મને આપણે બી હેડો હેડજો કોક મરી ગયું હોય ના બેસી રહ્યા મોતામાં લેડો તાણી એટલે આ મહેમાન તમે હેડા બેહો 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 શું બેહો બેહો, બેહો. એટલે મોતમ ના બેહાય ગોમમાં મોત થઈ ગયું છે અરે ગોમાં થઈ ગયું છે આપણો હોય તો નહીં થઈ ગયું ના બેહો. ના ચાલ, એમ કોઈ ઉભા રહો. ગોડા મહેમાન નહીં અમે બેસી માત્ર આ મારો છે આ જીરો બીરો ખાવા પણ કોઈ મેળો આવવા દીધો નહીં ખા ખા કરતું પેલા કુકર મંડાળા એમ કે આ સર આખી ભોળો ખાવાના આવ્યો છે ભાઈ આવવાના અંગાથી પણ તું ખા બોલો જાણે જુઓ તું કયો આ મહેમાન ચમ હેડ્યા તરત હવે મેમોન એક કામ કરો હવે આપણે ટીમભાર માછીએ છીએ બરાબર મને ખબર છે હોમાં મળ્યા તમે હવે મળ્યા હતા ને તાણી. તો વેકન કોઈ મેળાવ્યો નહીં તમારે ઘેર રોટલા કરત લઈ જો અરે માર ઘેર મુકાઈ નો ફોન કરીને કે શીરો ને બીરો તૈયાર કર્યું છે મહેમાન તો આપણા ઘેર આબા હા તે લઈ જાઓ તમારે ચાલો, ઘેર અમારે એટલે મેં ગઈ તાણી એક વાત કહું હા આગેવાન નહીં હા ખાલી આપણે ભેગા જ થતા મારો મોણસ આગેવાન હારો નીકળ્યો શું કે ખબર હા મહેમાન ના મારે શીરો મારા ઘેર કર્યો હા તે આપણે જઈએ હેડો નીકળ જાઓ. જઈએ આગેવાન બરોબર છે. નહીં હું તો હા. ઈમ સમજતો તો કાંઈ આગેવાન નહીં પણ આ તો પેજ જો આગેવાન દે રહ્યો હા, તો આગેવાન. હું શું કહું મહેમાન હાલ કોક વાત અરે કરતા જો. હતા શીરો મગ ને બધું બનાવ્યું છે આપણા ઘેર ખાઈને શાંતિથી પચ જાજો હાલો લેડો મેમ આગેવાન આવો માણસ જુઓ મહેમાન નું આબરૂ ના મહેમાન પૂછો ના જાવ તો કે પૂછે જવાતું હશે હાલો સારું હેડો અને મહેમાન માર ટીનુભાઈ માં છે ને હાથે જો પા હમણાં મોત થઈ ગયો અમે તો ઊંધું કાઢે રોશી કાઢા હતો એ કોઈ ચિંતા કરશો નહીં હા હું તો શું કહું હા સાવણી ઘેર તારો તમારા માછીની મોત થઈ તમારા આજીવને કંઈ ઘેર ખાવાના હતા તમે સમજોણા છો અને પેલો બાજુને સમજતો નહીં અને પછી શીરાનો લેટવો લાગે છે વાત મહેમાન તમારી સાચી તાણી પણ ખાવાનો ટાઈમ થયો તો ને એને રોધી નાખ્યું છે રસ્તા કોઈક નાસ્તો કરાવી દેજો સમજો મહેમાન રસ્તા મફત નાસ્તો નહીં થતો પૈસા તો હજી 200 રૂપિયા થઈ ગયા નાસ્તાના તો કાઢશી ગુજાના તમે અંગાત લઈને આવ્યા ભાડું ભાજી તો નાસ્તો નહીં કરાવી યાર સારું હેડો તાણ તારે ભાઈ ખવડાવ તમે લઈને આવ્યા તો કરવા આવ્યા હતા એ સારું હેડો જોડો આવજો તો કે આ તા ભાઈ કન્ટિન્યુ ભાઈ કરી શીરો ખાવા ખા શીરો શીરો ખાવા નીકળ્યો છું બજારમાં બહુ લેટ ટાઈમ થઈ ગયો હા બધા સામાન લાવી દીધો શું લાવ્યા? શીરો બનાવી દો પણ હવે શું કરે કેમ મનુભાઈ હતા કે ગામમાં મોત થઈ ગઈ મહેમાન વાપરી ગયા તે જતા રહ્યા તો જતા રહ્યા એ તો ના ભારે પછી મોત થઈ ગઈ એવું વાપરી ગયા. બોમ્બે તો કોઈ મારી રહી ગઈ આ મનુભાઈ કહેતા હતા મનુભાઈ ચોથી કહેતા હોય બોમ્બે હું જાય બોમ્બે થઈને તો આવ્યો હા તા એ મનુભાઈ થઈ ભેગા તો એ મહેમાન મોત વાપરીને તે જતા રહ્યા લ્યા તમારે નતા જવા દેવાના ઘણા ટાઈમે આવ્યા તે રહ્યા એવું તો તાણી સારો હતો તો જો ભાગાતો જો હોય તો વચ્ચોથી હસી જતા રહ્યા હસી આ તો મુદોડી આ મનુભાઈએ કીધું આવ્યો ને કે મોત થઈ ગયો હા મનુભાઈ વળી ગામમાં તો કોઈ મરી નહીં હાલો હોય આવતા રહો કેવું રહ્યું જબરદસ્ત મજા આવી હો. હા પાયો કે ના પાયો તાને
ભાઈ શું કરો કોના તો એમને ખાલી લુખું પડ્યું કોઈ હાલશે ને દડાઈને તોય ખાઈ જાય એવો માણસ છે પૂછ્યું જવાતું હશે ખાવાનું એક તાણી. નંબર બનાવ્યું તું હો. ભલે ગમે તે પણ અમારે માછાએ તો ના ખવડાય પણ તમે અમને પૂછ્યા તો ના જ મેકલ્યા હો આમ ના જવાય અમાર ગોમલા તો હા. મહેમાન કહેવાય તમે ના, ના ખરા આગેવાનો તાણી. હા ઠીક છે મેં ગઈ હા. મારો આગેવાન આરો ખરો માણસ છે હો મારો પૂછ્યા ના જવા દીધા ખાવાનું એક નંબર બનાવ્યું તું ખાવાની તારીખ પર મહેમાન? હા હવે આવજો હો તા. મહેમાન આવજો તો તમે અમે અમારી આવજો તો આવજો પા હા હું આવ્યો તો આવ્યો હો હા 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 અને હું શું કહું હા. છોકરો 10-20 રૂપિયા વાપરવા આલો કે હોય તો એટલે 500 સી લ્યા ભાવો કે લે એટલે હવે આવું કરો છો? એટલે ચકરી ના, ના, યાર, મારા તો છોકરો ના લેવો પણ. છોકરો ના આલજો. અલ્યા, પણ મહેમાન રાખો, છોકરો રાખો. ના રાખો ના ના જો, છોકરો ના ના મહેમાન રાખો એ તો છોકરો હવે મારે કોના હાલવાના એટલે માણસ ખબર પડે છે કે નહીં 500 રૂપિયા તો હોટલમાં ખાઈ લો 2 જણા આ કંચો છૂટા હતા આ કંચો કોઈ પૈસા દાડો હવે હતા. મારા અંગાત ના લઈ જવું તમાર કને ચો હતા તાણી. લેડો હેડતા આયા તા ને હેડતા જ જઈએ પાછા શું આખું લેડો ત્યાં કઈ હા ખબર પડે યાર 500 રૂપિયા ગુજામ પડ્યા હતા એક તો હેડીને આવીને થાચી રહ્યા નહીં હવે પાછું હેડીને જવાનું પણ મારા કન શું હતા યાર તમાર પાસે હશી કહું એટલે પણ ઘરના રૂપિયા આલે પાર્કર અંધાર હતા તો ફાટલે કોકના ગુજામ હાથ ગાલવું અરે થોડું ખાવા ચાલે. ખવડાવી હાલવા પડી એમને ના જવાય એટલે પણ હો રૂપિયા હોય વધારે ને વધારે તે હતા ખુલ્લા ઈવા મહેમાન નહીં કોત તો લાવજો 500 ના છૂટા તમને આલે પણ એ તો કોઈ હવે મહેમાન કોઈ આગેવાન કોઈ આપણા પાસે પૈસા માગે ના એ તો માગી ના પણ આપણે સમજીને હાલવા પડી વોન હવે હેડીને જાઓ તાણી હા તો હેડીને જ જવું પડશે ને તાણ કશું વાંધો નહીં હેડો હવે કોઈ દાડો ના લાવું મારે માછે ગયા હાખો હા તાણી તો કોઈ વાંધો નહીં ના લાવતા હું કઈ જબરજસ્તી નહીં આવ્યો તમારા અંગા તમારા અંગાત ના કદી કોઈ દાડો લાવું જ ના તો આ લાવતા